જય માતાજી મિત્રો, આપણે જો ભેહું છોડી હતી ને અત્યારે નિરણ ભૂકો ખાઈ છે. ડીજે આવે અત્યારે ભેહું બધી એક જ ધ્યાન છે. હમણાં ડીચો નાખી દીધો. મંગો આપણે ઓલી બાજુ જાગ ઊભી છે. આ બધે ડીજે સાંભળી ગઈ, કેમ કે ડીજે આવે એટલે કાંઈક એનો માહોલ જ અલગ થઈ જાય. ડીજે જાય છે આપણે પાછળથી રોડ નીકળે એટલે ડીજેનો અવાજ ફૂલ આવે. પાંચ મિનિટ અહીંયા ઊભો રાખી દે ડીજે એટલે ભાંગી નાખી દે. જોરદારનું ગીત, આ ઘટે નહીં આમાં. બધું એક જ ધ્યાન રાખીને બધા એક જ ધ્યાન રાખીને ઊભી. જમણ યાક નીચે ઉતરે તો ખબર પડી જાય. છાણ ઉપર ધંધામાં ધ્યાન દઉં. આપણે જો પાડેડા બધા બાંધ્યા હજી. આપણી બેહું બધી ઓલી બાજુ મોકલી દીધી. માથે આવીને ધવરાઈ ગઈ. આ હાવાજ અહીંયા છે. આ પાલભાઈ એમ છે. મંગુ આજે થોડીક મોરી પડી ગઈ છે. હજી આને 1 મહિનાની હજી વાર છે. 1-1.5 મહિનો વાર લાગશે. તો હમણાં થોડુંક મોરી લાગે. નોરી જ નથી લગભગ. તો ઘરે હું ભૂકો નાખી દીધો, ભારી એક ખાઈ લીધું. ને હવે આપણી ગરમીમાં આવી જાય લગભગ. તો બાકી બે હું બધી રખડે આમાં નીચું નાખી દે એટલે ઘરે ખાઈ હવે તડકાને આરામથી ઊભી રહે. સામે નદીમાં છે ભૂંડા. જો આમાં બધાને જો આરામથી રખડવાનું. ભૂંડા હવે ભરી જાય. ભાઈ નથી જો બધા ભાઈ ગયા. કેમ બધા જો આમાં ઊભા રહી ગયા. આ પાણીમાં કાદવમાં અત્યારે બહુ રખડે. એમાં આખો 15નો ઘેરો છે. મોટો ભૂંડો એક જ છે. ભૂંડી ગરમીમાં છે. પાડે લઈ આવવાની જરૂર છે આને. મોટો એક ભૂંડો જોજો, એને દાંત નીકળી આવ્યા છે. બીજા છે ભૂંડા પણ એ પડખે ચડવા નથી દેતો. જો મોટો આવાજ ઊભો ને આમાં અત્યારે બહુ ગુસ્સામાં છે. દાંત નીકળ્યા અને અત્યારે બધા જો નાકા છોટા નકળે છે. આ બે આપણી ગરમીમાં આવવાની લાગી છે. પછી કાંત કરી જાય નહીં વાંધવાનો જો પાડવાનો. બીજી ઓલી ભાઈ દાંડર ઉડાડવા પહોંચી ગઈ છે. બાકી જો આપણે આમાં ખાતર વેચવાનું છે પણ ગ્રાહક આવતો નથી. બધું છાણ્યું જ છે. તો અત્યારે જો આપણે બેન આવી હતી ભાઈ બાંધી ગયા છે. અને આપણી બે ગરમીમાં છે એટલે
આ ભાઈ બહુ પાડો નથી દેતો, ભાગદોડ કરે કંઈમાં. આપણે આ જો છે ને કવિ એ આવી છે ગરમીમાં, લગભગ સાંજ સુધી થઈ જશે. જો ના થાય તો કાલે સવારે થશે. આ તો કંઈ બીમું રહે ભાઈની બેની, થાય કે નહીં થાય કંઈ ગેરંટી નહીં. કંઈ હું હલવાઈ જ દઈએ આમને ઘૂમરા મારે હટ હટ. ઘડી કાની વાહ ઘડી ગોલી બાજુ હોય. ના હવે થાય ને વાંધો નથી. એની પહેલાં થઈ ગઈ હતી ભેંસ, ભરાઈ નથી. કેમ કે તેથી કહેતા હોય કે પાછી ખોટીઓ આવી ગઈ હતી, ખોટીયા થઈ ગઈ હતી. પહેલાં પાડે થઈ ગઈ ને પછી ભાગી, ખોટિયા થઈ ગયા 7-8 વાહે. એ ખોટિયા થઈ ગઈ હોય તો ખબર નથી રહી કે એટલે ખોટિયા ઉડતા હતા ને ઊભી રહેતી હતી. એના હિસાબે પાછી રિપીટ આવી. ખોટે થાય તો રહે નહીં એ ગેરંટી, ગમે એ હોય. ભે આપણે થવાય ના જો, ખોટે થાય એટલે બેને બગડી જાય, પાછી રીએ નહીં, પાછી રિપીટ જ થયા કરે. તો આપણે જો અત્યારે ભેહું બંધાઈ ગઈ બધી, બેઠી અડધી ખીલે બાંધી નાખી, બેકને તેમને રહેવા દીધી. અત્યારે આપણી ભેં આરે છે ને ઓલી ભેં બાંધી છે. એકાદી ફેરા થઈ છે પણ હવે રીએ નો રીએ ગેરંટી આપણી ના કહેવાની. ને એક આપણે અમે દાંડરમાં વહી ગઈ હતી, આવે છે ચાંદરી. પાકડા બધા એમને એમ છે. તો પાલભાઈ જો અત્યારે બે દોવે, કેમ કે આજે 3:30 જ થયા છે. હું બેસે તો આ બેને આખા કિલ્લાને ઘૂમરો મારી લે છે. આપણે આ બે જ છે દોવાની. એ તો 4 વાગે દોવા જાય નિરાતે. હમણાં દોવા બેસી જાઓ તો પાલભાઈને પછી વાંધો પડે. એક બાજુ આ પહોંચશે, સામે પાડી છૂટી બેઠી છે. બધી દોવાની બાકી જ છે, હજી બીજી બે દોવાય. આપણે ભાઈ બેન જો તડકો લાગવા માંડ્યો થોડોક, અને નાની બેને જવા દેવાના અને પાડાનું માં બાંધી નાખ્યો. અત્યારે આ ભાઈ જો નાથ હતી બાંધેલી, નાથમાં રાખી હતી, તોડાવી નાખી દોરી. જો આપણે બે હારે છે એટલે અહીંયા ભાગીને આવતો રહ્યો, ત્યાં હાકરમાં રાખ્યો. હવે એની દોરી નવી નાખી દો હે, એ કરે હે નહીં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી બધાને, અને જય શ્રી રામ લખી નાખજો કોમેન્ટમાં. કાલે છે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં. સપોર્ટ કરજો ને જય માતાજી ને જય શ્રી રામ બધાને.